નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શંકર વિદ્યાલય હોમ લર્નિંગમાં તમારું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ સેમિસ્ટર 2 યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા. હવે એક્ટિવિટી 6B. નેમ ફૂડ ડિશિસ ધેટ યુ આર મેડ એટ યોર હોમ. હવે અહીંયા એ વાનગીઓના નામ લખવાના છે જે તમે ઘરે બનાવો છો. તો પહેલું છે કે વેન યુ હેવ ગેસ્ટ, એટલે કે જ્યારે તમારા ઘરે મહેમાન આવ્યા હોય તો ત્યારે આપણે શું બનાવીએ? તો છે જલેબી, પૂરી, વેજીટેબલ, સલાડ, પાપડ, રાઈસ એન્ડ દાલ. પછી બીજું છે વેન સમવન ઇઝ નોટ વેલ, એટલે કે જ્યારે કોઈકની તબિયત ખરાબ હોય તો ખીચડી. ને ત્રીજું છે ઓન રેગ્યુલર ડેઝ, એટલે કે રોજ તમે રેગ્યુલરલી જે જમતા હોય એ. તો ત્યારે શું હોય? ચપાટી એટલે કે રોટલી, વેજીટેબલ, બટર મિલ્ક, છાશ, રાઈસ એન્ડ દાલ. હવે એક્ટિવિટી 6C. રીડ ધી ફોલોઈંગ રેસિપીઝ, એટલે કે અહીંયા વાનગી બનાવવાની રેસીપી આપેલી છે જે આપણે વાંચવાની છે. તો આપણે જોઈએ કે કઈ વાનગીની રેસીપી આપેલી છે. તો દાલ બાટી. તો હવે દાલ બાટી બનાવવા માટે કઈ કઈ દાળનો ઉપયોગ થાય તે આપેલું છે. તો દાલ કલેક્ટ ચણા દાળ, સ્પિલિટ બેંગલ ગ્રામ એટલે કે ચણાનો થોડો લોટ, તુવર અરહર દાળ એટલે કે તુવેરની દાળ, મૂંગ એટલે કે મગની દાળ એન્ડ ઉડદ એટલે કે અડદની દાળ. તો આ 4 દાળનો ઉપયોગ કરવામાં આવે છે. પછી છે ક્લીન એન્ડ વોશ ધ દાળ, એટલે કે જે 4 પ્રકારની દાળ આપણે લીધી છે દાળ બનાવવા માટે એને આપણે પહેલાં ધોઈને ચોખ્ખી કરી નાખવાની છે. પછી છે પ્રેશર કુક ધેમ ઓલ, એટલે આ બધી દાળને કુકરમાં મિક્સ કરવાની છે અને પાણી રેડીને કુકર બંધ કરીને એને મૂકવાનું છે. પછી છે હીટ ધ ઘી ઇન અ પેન, એટલે કે એક પેન લેવાની છે અને એમાં ઘીને ગરમ કરવાનું છે. અને પછી લખ્યું છે એડ ક્યુમિન સીડ્સ, એટલે કે જીરું થોડું ઉમેરવાનું છે. વેન ક્યુમિન સીડ્સ ક્રેકલ સોટ ધેમ, એટલે કે જ્યારે જીરું ગરમ થવા લાગે ત્યારે આપણે એને થોડું હલાવવાનું છે. એડ ક્લોવ એટલે કે લવિંગ, બે લીફ એટલે કે તજના પત્તા, ગ્રીન ચીલીઝ એટલે કે લીલું મરચું એન્ડ અસફેટિયા એટલે કે તજ એ આપણે ઉમેરવાનું છે. પછી તેમાં જે આપણે દાળ બાફેલી તૈયાર રાખી હતી એ દાળ તેમાં ઉમેરવાની છે અને થોડું પાણી પણ એ દાળમાં ઉમેરવાનું છે. હવે એના પછી એડ ચીલી પાવડર, ટર્મરિક પાવડર, કોરિએન્ડર પાવડર, ગરમ મસાલા એન્ડ સોલ્ટ ટુ ટેસ્ટ. તો એના પછી આપણે મરચાંનો પાવડર, હળદર, ધાણાનો પાવડર, ગરમ મસાલો અને મીઠું ટેસ્ટ પ્રમાણે ઉમેરવાનું છે. સિમીર ફોર 5 to 7 મિનિટ્સ, એટલે કે 5 થી 7 મિનિટ માટે દાળને ઉકાળો. હવે બાટી. તો ટેક 1 કપ ઓફ whole wheat flour, half a cup of semolina or rava and 2 tablespoons of besan બેંગલ ગ્રામ ફ્લોર, એટલે કે 1 કપ આખો આપણે ઘઉંનો લોટ લેવાનો છે, અડધો કપ સોજી અને 2 ચમચી ચણાનો લોટ લેવાનો છે. એડ ઓઇલ એન્ડ સોલ્ટ મિક્સ વેર,
એટલે તેમાં તેલ અને મીઠું ઉમેરવાનું છે અને પછી સરખી રીતે તેને મિક્સ કરવાનું છે. એના પછી છે એડ વોટર. knead into a firm dough. knead well for 5 to 7 minutes. એટલે કે હવે જ્યારે આપણે એમાં તેલ અને મીઠું નાખીને સરખું મિક્સ કરી લેવાનું છે, પછી એમાં પાણી ઉમેરવાનું છે અને એ કડક લોટ બાંધવાનો છે. પછી એને 5 થી 7 મિનિટ સુધી મૂકી રાખવાનો. પછી કૂક ઇન અ સ્પેશિયલ બાટી કુકર. એટલે કે એને બાટીના કુકરમાં પકવવાનું છે. એડ ઘી એટ સર્વિંગ. અને પછી એના ઉપર ઘી ઉમેરવાનું છે. તો આ હતી દાલ બાટી બનાવવાની રેસીપી એટલે કે પદ્ધતિ. ત્યાર પછી છે દાળ ઢોકળી બનાવવાની રેસીપી. તો વોશ ધી તુવેર દાળ, પ્રેશર કુક ઇટ. એટલે કે તુવેર દાળને સરસ રીતે ધોઈ લેવાની છે, પછી તેને કુકરમાં બાફી દેવાની છે. મેશ ઇટ પ્રોપરલી વિથ અ રાઉન્ડ લેડર. એટલે કે આપણે એને બરાબર ક્રશ કરી લેવાની છે. તમે બ્લેન્ડરની મદદથી પણ બરાબર ક્રશ કરી શકો છો. એડ વોટર, સોલ્ટ, ટર્મેરિક પાવડર ટુ ટેસ્ટ. પુટ ઇટ ટુ કુક. એટલે કે તેમાં થોડું પાણી ઉમેરવાનું છે, મીઠું, હળદર ટેસ્ટ પ્રમાણે. પુટ ઇટ ટુ કુક. એટલે કે એને દાળને ચડવવા માટે મૂકવાની છે. હીટ ઓઇલ ઇન અ પેન. એટલે કે એક પેનમાં થોડુંક તેલ ગરમ કરવા મૂકવાનું છે. એડ ક્યુમિન સીડ્સ, એસ્ફોટિયા, ડ્રાય રેડ ચીલીઝ, બે લીવ્સ, ક્લોવ્સ, સિનામન, કાર્ડમમ, કરી લીવ્સ, જિંજર, ગ્રીન ચીલી, ટોમેટો એન્ડ રેડ ચીલી પાવડર. ત્યાર પછી એ જે તેલ પેનમાં ગરમ મૂક્યું છે એમાં જીરું, હિંગ, લાલ સૂકા મરચાં, તમાલપત્ર, લવિંગ, તજ, ઇલાયચી, મીઠા લીમડો, આદુ, લાલ મરચું, ટામેટાં અને લાલ મરચાંનો પાવડર તેમાં ઉમેરવાનો છે. સ્ટીર ટીલ ધી ઓઇલ સરફેસીસ. એડ ઇટ ટુ કુકિંગ દાળ. એટલે કે આ બધી વસ્તુઓ જે આપણે પેનમાં નાખી છે એને બરાબર સાંતળવાની છે. એડ ઇટ ટુ કુકિંગ દાળ. એટલે કે પછી તેને આ બધી વસ્તુઓને જે આપણે દાળ બનાવી છે એમાં ઉમેરી દેવાનું છે. પછી છે ઢોકળી. તો ટેક વોલ વ્હીટ આટા. એડ સોલ્ટ એન્ડ ઓઇલ, મિક્સ વેલ. એટલે કે ઘઉંનો લોટ લેવાનો છે, એમાં મીઠું અને તેલ ઉમેરવાનું છે અને બરાબર મિક્સ કરવાનું છે. એડ સફિશિયન્ટ વોટર. એટલે કે જરૂર પ્રમાણે તેમાં પાણી ઉમેરવાનું છે. નીડ ઇન્ટુ ઈ સ્ટીફ ડો. એટલે કે કઠણ લોટ બાંધવાનો છે. ટેક લેમન સાઇઝ પોર્શન્સ. રોલ અ રોટી, કટ પીસીસ. એટલે કે લીંબુ જેટલા સાઇઝનું ડો લેવાનું છે અને એને આપણે ગોળ રાઉન્ડ શેપમાં વાળીને રોટલી વણવાની છે અને એ ટુકડાઓને શક્કરપારા જેવા આકારમાં કટ કરવાના છે. એડ ઓલ ધી ઢોકળી પીસ વન બાય વન ઇન કુકિંગ દાળ. એટલે કે એક પછી એક ઢોકળી આપણે જે દાળ છે એમાં ઉમેરવાની છે. મિક્સ ધેમ જેન્ટલી. એટલે કે ધીમેથી તેને ઉમેરવાની છે. સિમર ફોર 5 to 7 મિનિટ્સ while stirring occasionally. એટલે કે દાળને 5 થી 7 મિનિટ માટે ઉકળવા દેવાની છે અને આપણે ધીમેથી એને હલાવતા રહેવાનું છે. ફિનિશ ઓફ વિથ જ્યુસ ઓફ લેમન એન્ડ ચોપ કોરિએન્ડર લીવ્સ. એટલે કે
તેની ઉપર થોડાક લીંબુના ટીપા અને સમારેલી કોથમીરના પત્તા નાખવાના છે. તો તમારી દાળ ઢોકળી તૈયાર છે. તો દાળ ઢોકળી અને દાળ બાટીની રેસીપી જોઈ તો અહીંયા તમારી એક્ટિવિટી 6C પૂરી થાય છે.